નમસ્કાર મિત્રો, આજે આપણે જ્ઞાન સહાયક સ્કૂલ સિલેક્શન પ્રોસેસ વિશે સમજવાના છીએ. જ્ઞાન સહાયક માધ્યમિકની મેરિટ યાદીમાં સમાવિષ્ટ થયેલા તમામ ઉમેદવારોને પોતાની માધ્યમ અને વિષય માટેની શાળા પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. મિત્રો, સૌપ્રથમ તમારે જ્ઞાન સહાયક માધ્યમિક ભરતી પોર્ટલ પર માધ્યમવાર અને વિષયવાર ખાલી જગ્યાની યાદી મૂકેલ છે. તે મુજબ તમારે અભ્યાસ અને ઇચ્છનીય શાળાઓની પસંદગી કરવાની રહેશે. તો સૌપ્રથમ વેબસાઇટ પર જવાનું રહેશે. તો આપણે જઈએ ગૂગલ ઉપર. ગૂગલ ઉપર જશો એટલે તમારે જ્ઞાન સહાયક એસએસ ગુજરાત ઓર્ગેનાઇઝેશનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જવાનું છે. અહીં તમને બે લિંક જોવા મળશે. ઉપર જ્ઞાન સહાયક માધ્યમિક શાળાઓની પસંદગી માટેની લિંક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પસંદગી માટેની લિંક. તમારે માધ્યમિક માટે જોતું હોય તો આ લિંક પર ક્લિક કરજો અને તમારે ઉચ્ચતર માધ્યમિક માટે હોય તો આ લિંક ઉપર વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જે ઓફિશિયલ છે. અહીં પર તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. ફોર્મ ફિલઅપ કર્યા બાદ તમારે સ્કૂલ સિલેક્શન લિસ્ટ વ્યૂ સ્કૂલ સિલેક્શન લિસ્ટ ઉપર જવાનું રહેશે. ત્યારબાદ તમારે અગ્રિમતા ક્રમ અનુસાર તમારે સ્કૂલ સિલેક્ટ કરવાનું છે અને સેવ ફરજિયાત કરવાનું છે. સેવ કર્યા બાદ તમારે જો કોઈ ફેરફાર હોય તો ફેરફાર કરી અને સેવ અને કન્ફર્મ બટન પર ફરજિયાત ક્લિક કરવાનું રહેશે, અન્યથા શાળા પસંદગી થશે નહીં. સ્કૂલ લિસ્ટ પ્રિન્ટ પર પણ તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે પ્રિન્ટ કરી શકશો અને કન્ફર્મ કરવાનું ફરજિયાત રહેશે. જો તમે કન્ફર્મ નહીં કર્યું હોય જે ઉમેદવારોએ, તેની અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.